ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ રાજ્યમાં રહેલા ગુંડા લુખ્ખા અને અસામાજિક તત્વો છે તેઓની શાન ઠેકાણે લાવવા માટે ગુજરાતની પોલીસને છૂટથી દંડાનો ઉપયોગ કરવા માટે પણ કહ્યું છે અને આવા તત્વોના વરઘોડા પણ નીકળશે, સરઘસ પણ નીકળશે અને લંગડાતા પણ ચાલશે તેવું પણ તેમણે કહ્યું છે અને અસામાજિક તત્વોને ડામવા માટે રાજ્ય સરકારનો કાયદો ગુસ્સી ટોક છે, જેનાથી અનેક પ્રકારના ગુંડા ડરી રહ્યા છે અને વધુ એક ગુસ્સી ટોક નવસારી જિલ્લામાં લાગ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની કાયદો વ્યવસ્થા છે તેને વધારે બહેતર કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ રાજ્યની પોલીસને કહ્યું છે કે અસામાજિક તત્વો અને લુખ્ખાઓ જે ભાષામાં સમજતા હોય તે ભાષામાં તેમને સમજાવો। પોલીસને જે દંડો આપ્યો છે તે દંડાથી આ ગુનેગાર ડરવો જોઈએ અને જે કોઈ ગુંડા છે આ ગુંડાઓની યાદી બનાવ્યા પછી તેમને જેલ ભેગા પણ કરો। નવસારી જિલ્લામાં પણ આ તીસરી ગલી ગેંગ છે તેનો ખૂબ ત્રાસ અને આતંક હતો અને તેઓએ આ જિલ્લામાં 42થી વધારે ગુના આચરેલા હતા, પરંતુ આ તીસરી ગલી ગેંગ છે તે પોલીસની ઝપટે ચડી જાય છે અને આ 7 આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં રાજ્ય સરકારનો જે કાયદો છે ગુસ્સી ટોક, તે ગુસ્સી ટોક કાયદો તેમના પર લગાવવામાં આવ્યો છે અને 42 જેટલા ગુના આચરનાર આ આરોપીઓ છે જેમણે હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી, રાયોટિંગ, પ્રોહિબિશન સહિતના અનેક પ્રકારના ગુનાઓ આચરેલા છે। આ ઘટનાને લઈને નવસારીના પોલીસ અધિક્ષકે પણ વિગતો આપી છે। माननीय गृह राज्य मंत्री साहेबनी आरोपीओ खिलाफ कड़कथी कड़क कार्यवाही करवाना सूचना हेठल અને માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય સાહેબની માર્ગદર્શન હેઠળ નવસારીની અંદર ઘણા વર્ષોથી બિલીમોરા એરિયાની અંદર એક તીસરી ગલી નામની ગેંગ કાર્યરત હતી। આ ગેંગ ખિલાફ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુસ્સી ટોકનું કેસ નો ઉમેરો કરવામાં આવ્યું છે। આ ગેંગના 7 આરોપીઓ ખિલાફ ટોટલ 42 જેટલા એફઆઈઆર અત્યારે રજીસ્ટર્ડ છે, જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે। આ એફઆઈઆર નવસારીના 4 પોલીસ સ્ટેશન્સ ગણદેવી, ચીખલી, બિલીમોરા અને ખેરગામની અંદર રજીસ્ટર્ડ છે। એ સિવાય અમદાવાદનો એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો। તો આ મોટાભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે, અમીન અનવર અબ્દુલ શેખ, એના ઉપર 13 એફઆઈઆર જેટલી છે। રોનક ઉર્ફે બાબડો, એના ઉપર 8 એફઆઈઆર છે। મનોજ ઉર્ફે પદો, એના અગેન્સ્ટ 10 એફઆઈઆર રજીસ્ટર્ડ છે। મોહમ્મદ સાબિર મોહમ્મદ અંસારી, એના ઉપર 17 એફઆઈઆર છે અને ગૌરવ ચોટીલા, એના અગેન્સ્ટમાં 15 એફઆઈઆર છે। માજ ઉર્ફે દીન શેખ, એના અગેન્સ્ટમાં 7 એફઆઈઆર છે અને કેવિન પટેલ, એના અગેન્સ્ટમાં 10 એફઆઈઆર છે। આ 7 આરોપી પૈકી 6 આરોપીઓની નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ ઓપરેશનની અંદર રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, જેમને નવસારી, રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રિક્ટ આમલનેરમાંથી ધરપકડ થઈ છે। એક આરોપી અત્યારે વોન્ટેડ છે, તેના બાબતની શોધખોળ પોલીસ દ્વારા ચાલુમાં છે। આ તમામ આરોપીઓ ખિલાફ ખૂનની કોશિશ, ખંડણી, એક્સટોર્શન, બોડી ઓફેન્સીસ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ રજીસ્ટર્ડ હતા અને આ ગેંગ જો છે તે તીસરી ગલી ગેંગના નામથી ઓળખાતી હતી અને મોટાભાગે બિલીમોરા, ચીખલી અને ગંદેવી વિસ્તારની અંદર આ ગેંગનું પ્રભુત્વ હતો અને આજે આ કાર્યવાહી પછી ઘણા બધા આ લોકો આ ગેંગના વિક્ટિમ્સ બનેલા છે। મારા તમામથી અપીલ છે કે આપ નવસારી પોલીસનો સંપર્ક કરો। આપની આઈડેન્ટિટી સિક્રેટ રાખવામાં આવશે। આપનું સ્ટેટમેન્ટ અમે ગુપ્ત રીતેથી આ એક્ટની અંદર નોંધી શકાય છે। આપ આ ગેંગ વિરુદ્ધ ચોખ્ખા પુરાવા આપો કે અગર આપના સાથે બીજી કોઈ ઘટના બનેલી હોય અને એની અંદર એફઆઈઆર નોંધી શકાય છે એવી રીતેની માહિતી આપ પોલીસે। આ ગેંગે કેટલી હત્યા કરી છે? અત્યાર સુધી એમના ઉપર એક હત્યાનું કેસ 2021ની અંદર રજીસ્ટર્ડ હતો, જો એક ઇન્ટર ગેંગ રાઇવલરીના કારણે આતલિયાની બીજી એક ગેંગ છે તેને નિલેશ નામના આરોપીને તીસરી ગલી બોલાવીને તીસરી ગલીની અંદર જ ભેગા થઈને આ એક હત્યા કરવામાં આવી હતી। સીટની રચના કરવામાં આવી। આ ગુનાની તપાસ હેઠળ ડીવાયએસપી ચીખલીના નેતૃત્વ હેઠળ એક સીટની રચના કરવામાં આવી છે,
તે સીટના મેમ્બર્સ તરીકે 3 પીઆઈ, 3 પીએસઆઈ અને બીજા મેમ્બર્સની ટોટલ 11 જેટલા લોકોની આ સીટની રચના કરવામાં આવી છે અને અત્યારે હાલ સુરતના સ્પેશિયલ ગુજસીટોક કોર્ટની અંદર એમના પ્રોડક્શન અને રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આગળ કેટલા તીસરી ગલીના મેમ્બર્સ વધી શકે છે, શું કાર્યવાહી? અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ જો એક્ટ છે તે 7 આરોપીઓ ખિલાફ રજીસ્ટર કરવામાં આવ્યું છે અને પોલીસની તપાસ દરમિયાન બીજા જેટલા પણ લોકો આ ગેંગની અંદર સંડોવેલા મળશે, એમના અગેન્સ્ટમાં પુરાવો મળશે તો બીજા આરોપીઓની અંદર પણ આ એક્ટની અંદર અમે ધરપકડ કરીશું. આ તીસરી ગલી ગેંગ છે. તીસરી ગલી ગેંગનો મુખ્ય સરગના છે જેનું નામ છે અમીન શેખ, બીજાનું નામ છે રોનક પટેલ, ત્રીજાનું નામ છે મનોજ પાટીલ, ચોથાનું નામ છે મોહમ્મદ સાબિર અંસારી, પાંચમાનું નામ છે ગૌરવ રાજેશ ચોટલિયા, છઠ્ઠો આરોપી માઝ ફકરુદ્દીન શેખ, જ્યારે સાતમો આરોપી કેવિન પટેલ છે. આ 7 આરોપીઓના વિરુદ્ધમાં 42 ગુના દાખલ થયા છે અને બિલીમોરા આસપાસ તેમની ગેંગ ચલાવતા હતા. જોકે પોલીસે તેમને દબોચ્યા છે અને હવે જેલ ભેગા પણ કર્યા છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.